ધારી તાલુકાના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દશાબ્દી મહોત્સવનો ઉદ્ઘોષ કાર્યક્રમ યોજાયો. ધારી ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરને 9 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે આપણે 9મો પાટોત્સવ અને 10મા વર્ષનો પ્રારંભ થાય છે, જેથી દશાબ્દી મહોત્સવના ઉદ્ઘોષ કાર્યક્રમ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના પ્રાગટ્ય સ્થાન અને મહાતીર્થ એવા ધારીમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી અદ્ભુત મંદિરની ભેટ મળી છે. આ શુભ અવસરે સાળંગપુરથી વિદ્વાન સંત પૂજ્ય ભક્તિ સાગર સ્વામી ધારી સ્વામિનારાયણ મંદિર ખાતે પધાર્યા અને અટલાદરા મંદિર ખાતેથી સંગીત યજ્ઞ સંતો અને યુવકો દ્વારા કીર્તન આરાધનાની રમઝટ બોલાવી હતી. ધારી સ્વામિનારાયણ મંદિર ખાતે બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા, કીર્તન આરાધનાનો લાભ પ્રાપ્ત કર્યો અને સાધુ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત માજી ધારાસભ્ય નલિનભાઈ કોટડિયા, જીતુભાઈ જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા અને આ કાર્યક્રમ ધૂમધામપૂર્વક ઉજવાયો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી.